ગીર ગઢડા તાલુકામાં કાયમી અધિકારીઓની નિમણૂક કરવા માંગ. ગીર ગઢડા વકીલ એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં સરકારી કચેરીઓમાં લાંબા સમયથી અધિકારીઓની ખોટ રહેતા સરકારી કામકાજમાં ભારે વિલંબ થતો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે ગીર ગઢડા બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી. બાર એસોસિએશને રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં 2014 પછી તાલુકા અને નવા જિલ્લાઓની રચના કરવામાં આવી હતી. તે સમયે જૂનાગઢ જિલ્લાથી અલગ થઈ ગીર સોમનાથ જિલ્લાની રચના થઈ અને ઉના તાલુકામાંથી ગીર ગઢડા તરીકે નવો તાલુકો આવ્યો. જોકે આજ દિન સુધી ગીર ગઢડા તાલુકામાં અનેક મહત્વની સરકારી કચેરીઓમાં કાયમી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. મનુ કવાડ, ગીર ગઢડા. આપનો પરિચય. ગીર ગઢડા બાર એસોસિએશન કોર્ટના પ્રમુખ શ્રી. મારું નામ પ્રતાપજી સોસા, એડવોકેટ, હું ગીર ગઢડા. જી સોસાભાઈ, આપણે તમે જે ગીર સોમનાથ કલેક્ટરને અરજી લખી છે, શું વિગત છે? એમાં એવું છે કે આપણે તાલુકા મથક મેન અહીંયા છે, તો તાલુકા કચેરીએ અવારનવાર કામો ઘણા બધા અટકતા હોય છે અને દરેક ગામ પંચાયતોના સરપંચશ્રીઓ મને ઘણીવાર વ્યક્તિગત રૂબરૂ મળીને અમને વાત કરેલી છે કે અમારા બિલો જે કામકાજ હોય તે ટેન્ડરો એસો તરીકે અધિકારી કાયમી નિમણૂક કરવા અને ટીડીઓ સાહેબ જે હાલ પૂરતી ચાર્જમાં છે તેને કાયમી આપવા, કાયમી ચાર્જ દૂર કરવા અને કાયમી કરવા બંને. જ્યાં બંને પદ અધિકારીઓ જો કાયમી હોય તો એના માટે દરેક તાલુકા, દરેક ગામડાઓ, અરજદારો અને જે સામાન્ય જાતિના દાખલાઓ, સહીઓ, એવું ઘણું બધા પ્રશ્નો હોય છે. એટલે મેન તો જે ગ્રાન્ટો આન તેને બિલો અટકતા હોય છે. એટલે દરેક સરપંચો મને ઘણા ખરા મળ્યા છે ગામના, તેઓએ આ રિક્વેસ્ટ કરી છે. અને તદુપરાંત તલાટી મંત્રીઓ, જેને એક તલાટી મંત્રી અને 2 થી 4 ગામ ચાર્જમાં આપેલા છે, જેઓ ગામમાં પહોંચવામાં ઘણીવાર અવારનવાર તકલીફો તારીખોમાં દૂર થતી હોય છે. જે અઠવાડિયે 1 દિવસ અથવા 15 દિવસે એક ગામની તારીખ આપતા હોય છે. એટલે ગામ લોકોના પણ, સ્થાનિક લોકોના પણ કામ અટકતા હોય છે. એટલે એ પણ જો કાયમી તલાટી મંત્રી, ગામ વ્યક્તિગત પંચાયત દીઠ એક તલાટી મંત્રીની નિમણૂક થાય એવી અમારા બાર એસોસિએશન તરફથી અમે કલેક્ટર સાહેબને લેખિતમાં જાણ કરી છે, ગૃહમંત્રી સાહેબને જાણ કરી છે, મુખ્યમંત્રી સાહેબજીને પણ અમે લેખિતમાં એક અરજી ઇન્વોલ્વ કરી છે. મારું નામ સોનલ ભાલિયા છે. હાલ હું ગીર ગઢડા તાલુકામાં ક્રિમિનલ તેમજ રેવન્યુ પ્રેક્ટિસ કરી રહી છું. હાલ છેલ્લા ઘણા સમયથી ગીર ગઢડા તાલુકા પંચાયતમાં એસો અધિકારી તેમજ ટીડીઓ સાહેબ ચાર્જમાં છે. તો અમારી એવી માંગ છે કે ભાઈ એસો અધિકારી અને ટીડીઓ સાહેબની કાયમી નિમણૂક કરવામાં આવે. તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયતમાં હાલ તલાટીઓને એક સાથે 2 થી 3 ગામડાઓ સોંપવામાં આવેલા છે. જે અંગે અમારે કહેવાનું કે ભાઈ એક તલાટી દીઠ એક ગામડું સોંપવામાં આવે, જેથી અરજદારોના પ્રશ્નનું હાલ ઝડપથી નિરાકરણ થાય તેવી અમારી માંગ છે.